ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આગામી 7 એપ્રિલે NMMSની પરીક્ષા યોજાનાર છે અને જેમાં જિલ્લાના 67 સેન્ટર પર 619 બ્લોકમાં 18,460 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષા શાંત વાતાવરણમાં લેવાય અને વિશ્વસનીયતાનું વાતાવરણ સર્જાય તે માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે। निर्भय रीते परीक्षा आपी शके तथा कोई खलेल न पड़े तेथी परीक्षा केन्द्र स्थलोए कलम 144 प्रतिबंधित हुकमों फरमाववामां आव्या। महत्वनी वात करवामां आवे तो पोलीस अधिकारी के कर्मचारीना सगा अथवा तो संतानोने जे परीक्षा आपता होय तेवा केन्द्रों पर तेओ बंदोबस्तनी फरज बजावी शकशे नहीं। એટલે કે 7 એપ્રિલ 2024 રોજ રવિવારના રોજ સમગ્ર જિલ્લાની અંદર NMMSની એક્ઝામ યોજાનાર છે। આ પરીક્ષા જિલ્લાની અંદર કુલ 67 કેન્દ્રો પર યોજાનાર છે, જેમાં 18,160 બાળકો ભાગ લેવાના છે। જિલ્લા વહીવટીતંત્ર અને માન્ય કલેક્ટર સાહેબની સૂચના અનુસાર તમામ વ્યવસ્થા કરેલી છે। ઉપરાંત રાજ્ય પરીક્ષા બાદ ગાંધીનગરની સૂચના અન્વયે જે સમગ્ર SOP મળેલી છે એ અન્વયે તમામ સેન્ટરો ઉપર તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી